કે જે પણ માણસને એવું લાગે કે ડૉક્ટરોએ બરાબર સારવાર આપી નથી તો એ લોકો મારી પાસે આવી શકે. 80% લોકોને એમ જ લાગતું હોય છે કે ડૉક્ટરે બરાબર સારવાર આપી નથી, ત્યાં તો વધારે સારવાર આપી છે, ત્યાં ખોટી ટ્રીટમેન્ટ આપી છે, ત્યાં ખોટો એડમિટ કર્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે અમે એવી વ્યક્તિ વિશેષ સાથે આપને મુલાકાત કરાવીશું કે જે જાતે 15,000થી વધુ પોસ્ટમોર્ટમ કરી ચૂકેલ ડોક્ટર છે. તેઓનું નામ છે ડોક્ટર ઉદય પુરંદરે, કે જેઓ 15,000થી વધુ પોસ્ટમોર્ટમ કરી ચૂકેલા છે. ખાસ કરીને તેઓની મુલાકાત કરવાનું કારણ એ છે કે કોઈ પણ દર્દી જ્યારે બીમાર હોય ત્યારે ખાસ કરીને સૌપ્રથમ જે તે પરિવાર હોય તેઓના નજદીકના જે હોસ્પિટલ હોય, અને નજદીક હોસ્પિટલ સરકારી હોસ્પિટલ તો હોય ના, એટલે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જતા હોય છે. સારવાર અર્થે ત્યાં લઈ જાય ત્યારે ખાસ કરીને ઇમરજન્સી તે દર્દીને હોય ત્યારે તે હોસ્પિટલમાં ઇમરજન્સીના જે જરૂરી સાધનો ન હોય ત્યારે તે હોસ્પિટલ દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે જે દર્દી છે તેને આગળ તમે લઈ જાઓ, અમારા હાથમાં કેસ રહ્યો નથી. થોડા દિવસો અગાઉ આવો જ એક બનાવ બન્યો હતો. પાવાગઢ ખાતે એક ભાઈ પડી જાય છે અને તેને હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ત્યાં હોસ્પિટલ દ્વારા એવું કહેવામાં આવે છે કે આપણા બજેટની બહારની વાત છે, એટલે કે 50,000 રૂપિયા પણ થઈ શકે ને 50,000થી લાખ રૂપિયા જો વધુ સારવારની જરૂર હોય દર્દીને તો લાખ રૂપિયા સુધી પણ આપણે ખર્ચવા પડે તેમ છે. પરંતુ એ જે પરિવાર છે તે ગરીબી રેખા નીચે જીવતો પરિવાર હોય તે પરિવાર જે પીપરિયા ખાતે એક આવેલ હોસ્પિટલ છે ત્યાં લઈ જાય છે, પરંતુ ત્યાંથી પણ તેઓને ના કહી દેવામાં આવે છે અને ત્યારબાદ અંતે ગોત્રી હોસ્પિટલ ખાતે આ પરિવાર આ દર્દીને રણજીતભાઈને લઈને આવે છે. હવે ત્યાં બને છે એવું કે જે દર્દીના પરિવારના જણાવ્યા અનુસાર કે ત્યાં બને છે એવું કે ભાઈને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, પણ તેમને ખાસ વેન્ટિલેટરની આવશ્યકતા હોય. તે દર્દીને હોસ્પિટલના ડોક્ટર દ્વારા વેન્ટિલેટર નથી આપવામાં આવતું અને તેઓને જનરલ રૂમમાં સારવાર આપવામાં આવે છે. ત્યારબાદ તેઓનું બીજા દિવસે મૃત્યુ થાય છે. પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવે છે કે ડોક્ટરોની નિષ્કાળજીના કારણે આ તેઓના જે દર્દી છે રણજીતભાઈ જે છે, જેઓ પ્લમ્બિંગનું કામ કરતા હતા અને રોજ કમાઈને રોજ ખાનાર પરિવાર હોય, જ્યારે તેઓનું નિધન થાય છે પરિવાર દ્વારા અલગ અલગ પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે. હવે જ્યારે આ સ્થિતિ ઊભી થાય, એટલે કે તમે કોઈ હોસ્પિટલમાં જાઓ અને તમને એવો ડાઉટ જાય કે ભાઈ તમારા જે દર્દી જે છે, તમારા જે પરિજન છે, તેઓને ડોક્ટરની નિષ્કાળજીના કારણે તેઓનું મોત થયું છે. હવે ત્યારે તે સ્થિતિ ઉદ્ભવે ત્યારે શું કરવું જોઈએ તે માટે આપણી સાથે મેડિકલ એક્સપર્ટ હાલ જે છે ડોક્ટર ઉદય પુરંદરે, તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, સૌપ્રથમ તો ગુજ્જુ દર્શનમાં આપનું સ્વાગત છે. 22 વર્ષનો આપને અનુભવ છે એસએસજી હોસ્પિટલમાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં. 15,000થી વધુ આપે પોસ્ટમોર્ટમ કર્યા છે. જે પ્રકારે મેં પહેલા એક્સપ્લેન કર્યું તે અનુસાર અગર કોઈ દર્દી આવી રીતે એક્સપાયર થઈ જાય અને પરિવાર સૌથી પહેલા સૌપ્રથમ આ કહેવાય, ડોક્ટર તો ભગવાનનું સ્વરૂપ હોય, પરંતુ ડોક્ટર એવું પણ ન કરે કે જેથી તેનું દર્દીનું મૃત્યુ થાય. એ સૌપ્રથમ તો તેવું જ ઈચ્છે કે દર્દીને વહેલું સારું થાય તે દિશામાં કામ કરતા, પરંતુ પરિવારને એવું થતું હોય છે કે ભાઈ ડોક્ટરની નિષ્કાળજીના કારણે તેઓના દર્દીનું મોત થયું છે, નિધન થયું છે. આવી સ્થિતિ જ્યારે ઉદ્ભવે ત્યારે પરિવારે શું કરવું જોઈએ? સૌપ્રથમ તો આપ આપ્યું ઇન્ટ્રોડક્શન આપજો. શું કહે? હું ડૉક્ટર ઉદય પુરંદરે, મેં એસએસજી હોસ્પિટલમાં 1980થી માંડીને 2002 સુધી ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું. ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ પ્રોફેસર તરીકે જોઈન થયો અને 70 વર્ષની ઉંમરે પાલનપુરથી પ્રોફેસર એન્ડ હેડ ઓફ ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટ તરીકે રિટાયર થઈ ગયો. અને ત્યાર પછી આ સર્વિસ મેં ચાલુ કરી છે કે જે પણ માણસને એવું લાગે કે ડૉક્ટરોએ બરાબર સારવાર આપી નથી તો એ લોકો મારી પાસે આવી શકે અને હું એમને એમ પણ કહી શકું કે ખરેખર સારવારમાં ખામી રહી ગઈ છે કે બરાબર સારવાર થઈ છે. કારણ કે એમાં થાય છે એવું કે દરેક વ્યક્તિને મેં જોયા 80% લોકોને એમ જ લાગતું હોય છે કે ડૉક્ટરે બરાબર સારવાર આપી નથી, ત્યાં તો વધારે સારવાર આપી છે, ત્યાં ખોટી ટ્રીટમેન્ટ આપી છે, ત્યાં ખોટો એડમિટ કર્યો છે, ખોટો વધારે પૈસા લઈ ગયા છે. એટલે આ લોકોના મનમાં રહે જ છે અને તેઓ ક્યાં તો પોલીસ ફરિયાદ કરે તો પછી એનું પોસ્ટમોર્ટમ થાય છે. પોસ્ટમોર્ટમ થયા પછી પોલીસ ઇન્વેસ્ટિગેટ કરે, પોલીસને પણ આમાંથી ખબર પડે નહીં. ઇન્વેસ્ટિગેશન કર્યા પછી એ રિપોર્ટ એસએસજીમાં જઈ એને પેનલને આપે અને પેનલવાળા નક્કી કરે કે ડૉક્ટરની બેદરકારી છે કે નહીં. એટલે આખું લાંબુ થઈ જાય છે. એને બદલે શોર્ટમાં જો તમારે બતાવવું હોય, ખરેખર જાણવું હોય, તો હું આ સર્વિસ આપવા રેડી છું કે ખરેખર ડૉક્ટરને નિષ્ઠાળી છે કે નહીં. અને આટલા વર્ષોમાં મેં ઘણા બધા ઓપિનિયન આપેલા છે અને એમાં પણ મને સક્સેસફુલ થયો છું. ઘણા ઓપિનિયન આપ્યા મેં. એવો કોઈ અનુભવ, એવો કોઈ શેર કરશો કે જેથી આપના ઓપિનિયનથી કોઈ દર્દીના સગાને ફાયદો થયો હોય?
આમ મારી પાસે જે પેપર કટિંગ છે એમાં લખેલું છે કે એક વડોદરાના ડૉક્ટર હતા જે કેન્સર સ્પેશિયાલિસ્ટ હતા અને ગોધરામાં જઈને ઓપરેટ કરતા હતા. ગોધરામાં એક વકીલ સાહેબના માને એણે પોસ્ટમોર્ટમ કર્યું જેને કેન્સર હતું અને પાછા આવતા રહ્યા ઓપરેશન કરીને. એ બાઈને પેટમાં દુખવા માંડ્યું, એણે લીધેલા સ્ટિચીસ નીકળી ગયા અને ઇન્ફેક્શન થયું. એ કોઈ જોવા માટે જ તૈયાર નહીં. પોસ્ટ ઓપરેટિવ કેર ઇઝ એ જે ડૉક્ટર ઓપરેશન કરે એની સારવાર કરવાની હોય છે, પરંતુ આ ભાઈ ત્યાં ગયા જ નહીં અને બીજા ડૉક્ટરોને મોકલી આપ્યા અને એ બાઈની તબિયત ઘણી લથડી. એટલે એના જે સગાવાલા હતા એ પાછા આ ડૉક્ટર પાસે ગયા છે, સાહેબ તબિયત લથડી છે તો કે હું ત્યાં ના આવું, એ બાઈને બરોડા લઈ આવો. બરોડા લઈ આવ્યા એને ટ્રીટમેન્ટ પણ આપી, પણ એટલી બધી એની તબિયત બગડી ગયેલી કે પછી એમ નક્કી કરવામાં આવ્યું કે હવે આ દર્દીને કશું થાય એવું છે નહીં, તો એને પછી બીજી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં એ બાઈ મરી ગઈ. એટલે એ વકીલ સાહેબ મારી પાસે અમારા જૂના મિત્ર હતા અને મેં જે રિપોર્ટ આપ્યો તેના આધારે કોર્ટે સિવિલ નેગ્લિજન્સને બદલે ક્રિમિનલ નેગ્લિજન્સ ગણી એ ડૉક્ટરની સામે પોલીસને કહ્યું કે તમે પગલાં ભરો. એટલે આવું પણ થઈ શકે. સિવિલ કેસ અને ક્રિમિનલમાં શું ડિફરન્સ, તફાવત શું? સિવિલ નેગ્લિજન્સ જે બધા ડૉક્ટરોને જે આપણે દર વખતે કહીએ કે આ ના કર્યું, આ કરવું જોઈતું હતું અને આ નહોતું કરવું જોઈતું છતાં કર્યું છે, એને સિવિલ નેગ્લિજન્સ કહેવાય. પરંતુ ક્રિમિનલ નેગ્લિજન્સ એટલે એટલી બધી ભૂલ હોવી જોઈએ એ ડૉક્ટરની કે જે માફ જ ના કરી શકાય. ધારો કે ડાબા હાથને બદલે જમણો હાથ કાપી નાખે, ડાબી આંખને બદલે જમણી આંખમાં ઓપરેશન કરી નાખે, પેટમાં કશું રહી જાય, આવા બધા કારણો હોય ત્યારે એને ક્રિમિનલ નેગ્લિજન્સ કહેવાય છે અને એ પોલીસ કેસ કર્યાથી એ ડૉક્ટરને સજા પણ થઈ શકે. અને સિવિલમાં તો પૈસા બરાબર, ઇન્સ્યોરન્સ કંપની પૈસા આપી દે એટલે વાત પતી જાય છે. જો આપણે જણાવ્યું કે કોઈ વસ્તુ, કોઈ ઇક્વિપમેન્ટ અંદર પેટમાં રહી જાય, જમણા હાથની જગ્યાએ ડાબા હાથનું ઓપરેશન કરે, તો આ જે કેસ જે થાય તો દર્દી જીવિત હોય ત્યારે થાય કે મરી જાય ત્યારે, એવું કંઈ? એવું કંઈ જરૂર નથી દર્દીને મરી જવો જોઈએ. જીવિત હોય તો પણ થઈ શકે છે, કારણ કે પેટમાં રહી ગયા પછી શું થાય છે કે એ દર્દીને પેટમાં દુખાવો રહે છે. એ બીજા ડૉક્ટર પાસે જઈને ઓપરેશન કરાવે ત્યારે પેલો ડૉક્ટર પેટમાંથી પેલી વસ્તુ કાઢીને આપી દે ને, આ તમારા પેટમાં રહી ગયેલું, આ નીકળ્યું છે, હવે તમે સારા થઈ જશો. એટલે એને ખબર પડે કે પેટમાં રહી ગયેલું એ ક્રિમિનલ કેસ પોલીસ કેસ સામે કરી શકે છે. સાહેબ, એક સિનિયર ડોક્ટર આપ છો, હવે લોકોની મેન્ટેલિટી કેવી હોય છે કે જ્યારે પોસ્ટમોર્ટમ, મોટાભાગના લોકો પોસ્ટમોર્ટમ કરવામાં માનતા નથી. પોસ્ટમોર્ટમ ત્યારે કરવામાં આવે કે જ્યારે કોઈ એક્સિડન્ટ થાય અથવા સુસાઇડ કરી લે અથવા તો કોઈની હત્યા કરવામાં આવે ત્યારે લોકો પોસ્ટમોર્ટમ કરાવતા હોય છે. પરંતુ અમુક કેસ એવા હોય છે કે જેમાં પોસ્ટમોર્ટમ ભલે નેચરલ ડેથ થઈ હોય પરંતુ પોસ્ટમોર્ટમ કરવું જરૂરી બનતું હોય છે. પણ લોકો પોસ્ટમોર્ટમને લઈને ઘણા અસમંજસમાં રહેતા હોય છે કે ભાઈ પોસ્ટમોર્ટમમાં એવું મેન્ટાલિટી છે કે ભાઈ અમુક પાર્ટ કાઢી લેવામાં આવે છે, એવું કંઈક એવું મેન્ટાલિટી છે, બરાબર છે, પણ પોસ્ટમોર્ટમમાં કોઈ પાર્ટ કાઢી લેવામાં આવતો નથી અનલેસ કે એ પાર્ટની આગળ તપાસ કરવાની જરૂર હોય. ધારો કે એસિડ પોઈઝનિંગ હોય કે બીજું કંઈ પોઈઝન લીધું હોય તો એના પેટનો ભાગ કાઢી અને અમે મોકલી આપીએ છીએ FSLમાં, કે જ્યાંથી ખબર પડે કેવું પોઈઝન છે, પેટમાં પોઈઝન હતું કે નહીં. એના લીવરનો થોડો ભાગ મોકલી આપીએ, એના કિડનીનો થોડો ભાગ મોકલી આપીએ, એમાંથી પોઈઝન મળી જાય. એ રીતે થોડા થોડા ભાગ આવા કેસમાં કાઢવામાં આવે છે, પણ એક્સિડન્ટના કેસમાં કોઈ કાઢવામાં આવતું નથી. બીજો એક લાસ્ટ અને અંતિમ સવાલ. એક જેપી રોડ પોલીસ સ્ટેશનમાં એક બનાવ બન્યો હતો થોડા મહિનાઓ અગાઉ. એક મહિલાએ 3 બાળકોની માતા, તેણે તેના બોયફ્રેન્ડ અને એક મિત્રની સાથે મળીને તેના પતિને મારી નાખ્યો. ત્યારબાદ ગરીબ ફેમિલીથી બિલોંગ કરતા હતા જે યુવાન જે છે તેના પરિવારને એટલું નોલેજ નહીં હોય એટલે તેઓએ શું કર્યું કે એની અંતિમ ક્રિયા કરી નાખી, એટલા માટે દફન વિધિ પણ કરી નાખી. ત્યારબાદ મેજિસ્ટ્રેટની પરવાનગી બાદ તેની લાશને બહાર કાઢવામાં આવી. હવે બહાર કાઢવામાં આવી ત્યારબાદ એના અમુક પાર્ટ કાઢવામાં આવે, જેવું કે લીવર છે, પછી આગળની માટી, પગ બાજુની માટી, માથા બાજુની માટી, એ બધી માટીઓ લેવામાં આવી. એ માટી લેવાનું કારણ અને એનું જે શું કહેવાય અંદરનું એ પણ કાઢવામાં આવ્યું. એ વસ્તુ શા માટે કાઢવામાં આવી? આ જે પ્રોસિજર છે એને એક્ઝ્યુમેશન કહેવાય છે. એક્ઝ્યુમેશન ક્યારે થાય છે? જ્યારે ખબર પડે કે ભાઈ આમાંથી ક્રાઇમ થયો છે અને પોલીસને પાછળથી ખબર પડે તો બોડીને ખોદીને બહાર કાઢવામાં આવે છે અને એમાં મેજિસ્ટ્રેટની પરમિશન લેવામાં આવે છે. એ પરમિશન લીધા પછી એ જે પોઈઝન છે એ પોઈઝન આજુબાજુની માટીમાં તો નથી ને,
એ જોવા માટે આજુબાજુની માટી પણ લઈને એના માટે મોકલી આપવામાં આવે છે કે ભાઈ આમાં પોઈઝન છે તેને જોઈ લો, અને પછી પોઈઝનિંગ હોય તો પેટમાંથી મળે, ગમે ત્યાંથી મળે, એ ઓર્ડનન્સ કાઢીને ફોરેન્સિક સાયન્સમાં મોકલવામાં આવે છે અને એનો છેલ્લો ફાઇનલ રિપોર્ટ આપવામાં આવે છે. તમને તમારી કોઈને સલાહ લેવો, તમારી સાથે મુલાકાત કરો તો કઈ રીતે તમારો સંપર્ક કરી શકે? હું કોર્ટની પાછળ જ રહું છું. અમારી ઓફિસ છે અશોક સોસાયટી નંબર 1, એમાં 7મા નંબરના બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોર પર મારી ઓફિસ છે. જેને પણ એવું લાગે કે ડૉક્ટરે બરાબર ટ્રીટમેન્ટ આપી નથી, કે ડૉક્ટર બરાબર કર્યું નથી, એ મારી પાસે આવે અને હું એને ચોક્કસ સલાહ આપીશ. મારો ફોન નંબર છે, તમે લખી લો, 9825067255, 9825067255. અને બીજું હું કહેવાનું રહી ગયું કે મારી સર્વિસને લીધે આટલા વર્ષોની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં મને સલાહકાર તરીકે પણ નિમવામાં આવેલો છે. એટલે તમે વિચાર કરી શકો કેટલો મારો એક્સપિરિયન્સ છે. અચ્છા, થેન્ક યુ સર. થેન્ક યુ. આ હતા આપણી સાથે ડોક્ટર ઉદય પુરકરે, જેઓને પુરંદરે સોરી, જેઓએ 15,000 થી વધુ પોસ્ટમોર્ટમ કર્યા છે અને હાલ ગાંધીનગરની કોલેજ છે ને યુનિવર્સિટી દ્વારા તેઓને સલાહકાર તરીકે રાખવામાં આવે છે ને મેડિકલ એક્સપર્ટ છે. એટલે કોઈ પણ જે પરિવાર છે તેને આ પ્રકારનો, જે મેં પહેલા આપને એક્સપ્લેન કર્યું તે પ્રકારનો કોઈ પણ ક્વેશ્ચન, કોઈ પણ સવાલ ઉદ્ભવે તો સાહેબનો આપ સંપર્ક કરી શકો છો. પરંતુ તેમને મળવા આવતા પહેલા એકવાર કોલ કરીને મળવા આવો તો બધું સારું. તો તમારે જે સમય તમારો જે સેટ થાય તે પ્રકારે સાહેબ તમને બોલાવીને તમને પ્રોપર જે ગાઈડન્સ જે છે તે ગાઈડન્સ અહીંયાથી તમને મળી જશે. કેમેરામેન કિરણ સોલંકી સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા.